મંદિર તોડવાના નિર્ણયનો વિરોધ અને શાંતિપૂર્વક સંવિધાનિક રીતે કાર્યક્રમ કરનાર નેતાઓની પોલીસ દ્વારા ખોટી રીતે ધરપકડ કરાતા હિન્દુ સંગઠનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરા મહાનગર તથા જુદા જુદા સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। પ્રશાસન દ્વારા મંદિર તોડવાના નિર્ણયનો વિરોધ અને શાંતિપૂર્વક સંવિધાનિક રીતે કાર્યક્રમ કરનાર નેતાઓની પોલીસ દ્વારા ખોટી રીતે ધરપકડનો વિરોધ કરવામાં આવ્યો છે। વડોદરામાં નવી કલેક્ટર કચેરી ખાતે જુદા જુદા સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી આ અંગે રજૂઆત કરી હતી કે ગુજરાત રાજ્યમાં અનેક મંદિર તોડવાની નોટિસ સરકાર દ્વારા આપવામાં આવી છે, જેના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અનેક જગ્યાએ શાંતિ રીતે અને લોકશાહી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો, જે સંદર્ભે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પદાધિકારીઓની પોલીસ દ્વારા અટકાયત કરી ધરપકડ કરવામાં આવી હતી, જેને વહેલી તકે છોડવામાં આવે અને લાગેલા આરોપ હટાવવામાં આવે તે અંગેની રજૂઆત કરી અને માગણી કરી હતી। આટલા હજારો મંદિર તોડવા માટે જે ચળવળ ચાલી રહી છે એના વિરોધમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા। છેલ્લા 10 દિવસ પહેલા પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગુજરાતની અંદર આ જ પ્રકારે શાંતિપૂર્ણ રીતે અમે આંદોલન કર્યું અને અમે માંગણી કરી કે આ જે આંદોલન જે મંદિરો તોડવા માટે આવી રહ્યા છે એ સંપૂર્ણપણે એ બંધ થવા જોઈએ અને આ નોટિસો પાછી ખેંચવા માટે અમે આવેદનપત્ર આપ્યું અને માંગ કરી। તો અમારા જે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને બીજા જે હિન્દુ નેતાઓ છે એ હિન્દુ યોદ્ધાઓને ધરપકડ કરવામાં આવી। શું ગુજરાતની અંદર હિન્દુ મંદિરો માટે રક્ષા માટે આંદોલન કરવું, શાંતિપૂર્ણ આંદોલન કરવું અને સંવિધાનિક રીતે આંદોલન કરવું શું એક ગુનો બને છે? તો આ હિન્દુ યોદ્ધાઓની ધરપકડ કેમ થઈ અમે સવાલ કરવા માટે આવ્યા અને એમની જે ધરપકડ થઈ છે હજુ લગીન 4 દિવસ થઈ ગયા, એ મુક્ત નહીં થયા, એમને મુક્ત કરવામાં આવે એની માટેની માગણી કરવા આવ્યા છે।